ચાલુ નાણાકીય વર્ષથી 15મું નાણાં પંચ શરૂ થયેલ છે. 15મા નાણાં પંચમાં આપણે પેમેન્ટ PFMS મારફત કરવાનું છે, જેના માટે DSC ટોકનનો ઉપયોગ કરવાનો થાય છે. DSC ટોકનનો ઉપયોગ કેવી રીતે કરવો અને PFMS કેવી રીતે વર્ક કરશે, આ માટેના આજના સેમિનારમાં ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓનું સ્વાગત કરું છું. સૌપ્રથમ આપણે એ જોઈએ કે 15મા નાણાં પંચમાં કેન્દ્ર સરકાર દ્વારા આ માટેની શું પ્રયોજન કરવામાં આવેલું છે. 15મા નાણાં પંચમાં ચાલુ વર્ષે રાજ્ય સરકારને મળનાર 3195 કરોડની ગ્રાન્ટ પૈકી 1597.5 એટલે કે અડધી ગ્રાન્ટ આપણને મળી ગયેલ છે, જે આપણે ટાઈડ અને અનટાઈડ ગ્રાન્ટ તરીકે મળેલ છે, જેનો 10% હિસ્સો જિલ્લા કક્ષાએ, 20% તાલુકા કક્ષાએ અને 70% હિસ્સો ગ્રામ્ય કક્ષાએ ઉપયોગ કરવાનો થનાર છે. આ તમામ પ્રકારના 1597.5 કુલે ગ્રાન્ટ આપણે ફાળવી દીધેલી છે. ગ્રામ્ય કક્ષાએ આ માટેના કામો શરૂ થયેલા છે અથવા શરૂ થનાર છે. ગ્રામ્ય કક્ષાએ આજે કામો શરૂ થશે ત્યારબાદ એનું ચૂકવણું કરવાની કામગીરી કરવાની થશે. જ્યારે આ ચૂકવણું કરવાનું થશે તો ચાલુ વર્ષથી એટલે કે 15મા નાણાં પંચથી આ ચૂકવણું ફરજિયાત PFMS મારફત કરવાનું છે, એવી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે. એ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીઓને અત્યારથી DSC ટોકન આપવામાં આવેલા છે. આનો ઉપયોગ કેવી રીતે કરવો એ માટે આજે આપને પ્રેઝન્ટેશન દ્વારા સમજાવવામાં આવશે. કેટલાક લાઈવ પહેલાં પણ શોર્ટ્સ આપને આપવામાં આવશે, જેના આધારે આપ સમજી શકશો કે PFMSનો ઉપયોગ આપણે કેવી રીતે કરશું. હવે હું અત્રે CA ફર્મ DGSMના CA ગણેશ નાદર છે, એને હું કહું છું કે આગળથી આપને આગલી વિગત સમજાવશે. થેન્ક યુ સર. હવે આ જે પેમેન્ટ કરવાનું છે 15મું નાણાં પંચનું પેમેન્ટ જે PMFSથી કરાવવાનું છે, એ કરાવવા માટે આખા પ્રોસેસમાં 3 અગત્યના પહેલુઓ છે કે 3 અગત્ય પિલર્સ છે એમ કહેવાય, બરાબર. પહેલું છે ગ્રામ સ્વરાજ કરીને પ્લેટફોર્મ, જે સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટે જે તૈયાર કરીને સ્ટેટ રાજ્ય સરકારને આપ્યું છે, એક્રોસ ગુજરાત એ પ્લેટફોર્મ ચાલશે. બીજો પ્લેટફોર્મ છે આપણે ડિજિટલ સિગ્નેચર, જે સિગ્નેચરથી તમારે પેમેન્ટને બધું ઓથોરાઇઝ કરવાનું છે. અને છેલ્લો પ્લેટફોર્મ છે PMFS પોતે, જે જગ્યામાંથી પેમેન્ટ થવાનું છે. આજનો પહેલો ટ્રેનિંગ છે સમગ્ર ગુજરાતમાં બધા વિલેજ ગ્રામ પંચાયત લેવલમાં. તો અમારો પ્રયત્ન એવો રહેશે કે 2 પ્રકારનો પ્રયત્ન છે. એક, આપશ્રીને બધાને અમે આખું પ્રેઝન્ટેશન બતાવીશું કે એમાં શું શું વસ્તુઓ ધ્યાનમાં રાખવાનું છે, કેવી રીતે રાખવાનું છે કરી. બીજું, એ પ્રેઝન્ટેશનની સાથે સાથે અમે આખું વોકથ્રુ કરાવડાવીશું સોફ્ટવેરમાં અને સ્ક્રીનશોટથી, કે દરેક વખતે શું કેવી રીતે સોફ્ટવેર બિહેવ કરે છે, કેવી રીતે સોફ્ટવેરમાં આગળ જતાં શું તમારે જોવું પડે, જોઈ શકો છો. અને એક ટ્રાન્ઝેક્શન એક્ઝિક્યુટ કરતા વખતે આપણે એને ક્યાં આપણને તકલીફ પડી શકે છે, કે શું વિગત માહિતી કમ્પલસરી ફિલ્ડ કયા છે સોફ્ટવેરમાં. તો આપને બધાને ખબર છે કે અમુક ફિલ્ડ કમ્પલસરી હોય, અમુક ફિલ્ડ વોલન્ટરી હોય. તો કયા ફિલ્ડ કમ્પલસરી ફિલ્ડ છે એને ધ્યાને લઈને આપણે શરૂઆતથી એકાઉન્ટિંગ કર્યાથી છેક સુધી જઈશું ત્યારે કેવી રીતે પેમેન્ટ થઈ શકે એ આપણને આખું લાઈવ વોકથ્રુ કરાવડાવીશું, પ્લસ પ્રેઝન્ટેશનથી કરીશું. હવે આખા પ્રોસેસમાં 2 અગત્યના વસ્તુ છે. એક, વેન્ડરનો પાર્ટ. એક પહેલાં તો યુઝરનો પાર્ટ થયો, એની જોડે વેન્ડર રજિસ્ટ્રેશન. વેન્ડરનું રજિસ્ટ્રેશન થશે તો જ વેન્ડરને પેમેન્ટ થશે. વેન્ડર રજિસ્ટ્રેશન પ્રોસેસ કહે છે. અને પછી કે જે પણ ચૂકવણી કરીએ છીએ તો એની માહિતી. આ આખો પ્રોસેસ વેન્ડર મેનેજમેન્ટ અને પેમેન્ટ મેનેજમેન્ટ એ બંનેમાં ડિજિટલ સિગ્નેચર લાગશે. ડિજિટલ સિગ્નેચરમાં 2 પ્રકારના વ્યક્તિઓ છે આખા પ્રોસેસમાં. એક મેકર છે અને એક ચેકર છે. એ દરેક ગ્રામ પંચાયતમાં 2 મિનિમમ ડિજિટલ સિગ્નેચર થશે, મેકર અને ચેકર. એ બંને સિગ્નેચર તમે એક પેમેન્ટ વાઉચર ઉપર એને ઓથોરાઇઝ કરવા માટે યુઝ કરશો તો જ તમારું પેમેન્ટ PMFSથી થશે અને PMFSથી ઓટોમેટિક પેમેન્ટ થશે. તો પ્રોસેસ આ છે અને સમજવું બહુ સહેલું છે. કોઈ પેલું અઘરી વસ્તુ નથી. ખાલી પહેલું કયું આવે છે, બીજું કયું આવે છે, ત્રીજું કયું આવે છે એને ધ્યાનમાં રાખવાનું. જે માહિતી સોફ્ટવેરમાં જરૂર છે પેમેન્ટ કરવા માટે એ માહિતી આપણી પાસે હોવું જોઈએ, એ એન્ટ્રી થઈ જવું જોઈએ તો જ પેમેન્ટ થશે. આખા પ્રોસેસમાં આવે છે. એટલે હું હવે આપણે કેયુરભાઈ છે, તો કેયુરભાઈ ડિજિટલ સિગ્નેચર બાબતમાં આપને સમજાવશે કે ડિજિટલ સિગ્નેચર કેવી રીતે છે, શું છે. તો એમને કહું છું કે ભાઈ આગળ લઈ લે. થેન્ક યુ. નમસ્તે મિત્રો. સૌથી પહેલાં આપણે ડિજિટલ સિગ્નેચર શું છે એ સમજીએ. પહેલાં ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ શેના માટે કરવામાં આવતો? આપણે કોઈ પણ ઘણા પ્રકારના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સને બધું કરીએ છીએ, એમાં સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ એને ટ્રાન્ઝેક્શનને વેલિડેટ કરવા માટે ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ થાય છે.
હવે ડિજિટલ સિગ્નેચર કઈ રીતે વાપરવી, આપણે એને કઈ રીતે ઇન્સ્ટોલ કરવી, એનું એક આપણે પ્રેઝન્ટેશન થ્રુ તમને એક માહિતી પૂરી પાડી રહ્યો છું. સૌથી પહેલાં ડિજિટલ સિગ્નેચર ને જે એના માટેનું ટોકન આવે, જેને પેન ડ્રાઈવ પ્રકારનું એક ટોકન હોય છે, એ આપના USB પોર્ટમાં એને આપણે લગાવવાનું રહેશે. જેવું તમે પોર્ટમાં તમારું USB ટોકન નાખો છો સૌથી પહેલાં, એ તરત સૌથી પહેલાં તમને ઓટો રનનું ઓપ્શન તરત આવી જશે. એના જે સોફ્ટવેર હોય છે એ તમારા સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરવા માટેના, એ તરત એના તમને આવી જાય, તમારે સીધું ઇન્સ્ટોલ થઈ જાય. જો કોઈ કારણસર તમારું એ ઓટો રન ન થાય તો તમારે માય કોમ્પ્યુટરમાં જઈ અને પ્રોક્સી ડ્રાઈવર ડબલ ક્લિક કરો એટલે ઓટોમેટિક એ ઇન્સ્ટોલ થઈ જશે, જે આ પ્રેઝન્ટેશનની સ્લાઇડમાં મેં તમને બતાવેલું છે. ત્યારબાદ આવે છે કે સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જાય પછી નોર્મલ કોમ્પ્યુટરને એક રિસ્ટાર્ટ કરવાની જરૂર હોતી હોય છે. નોર્મલ કોઈ બી આપણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીએ એટલે સિસ્ટમને રિસ્ટાર્ટ કરી નાખવી આપણે. ત્યારબાદ આપણે જે પ્રોક્સી કી થ્રુ એના કોમ્પ્યુટરમાં જે તમારો એક એનો આઇકોન જે છે એ સોફ્ટવેરનો તમારા ડેસ્કટોપ પર આવી જશે તમારે. ત્યારબાદ એને યુઝર જે પિન હોય છે એ આપણે જૂની પિન અને નવી પિન ચેન્જ કરવી જરૂરી હોય છે અને કન્ફર્મેશન આપવું જરૂરી હોય છે. નવી પિન તમે નાખી દેશો એટલે તમારું એક્ટિવ થઈ જશે. ડીઝનો ઉપયોગ માટે ખાસ શેના માટે ઉપયોગ થાય છે? મેં પહેલાં જે વાત કરી એ પ્રકારે કે સરકારી નોન સરકારી વેબસાઇટનો માટે ઉપયોગ કરે છે, કોઈ પણ ડોક્યુમેન્ટ સાઇન કરવા માટે હોય છે, એનો ઉપયોગ થતો હોય છે. ખાસ કરીને જે પિન છે એની ખાસ મહત્ત્વની જે પિનને તમારે ધ્યાન રાખવાનું હોય છે. એમાં 10 કે તેથી વખત ડિજિટલ સિગ્નેચર કરવા ખોટું પિન નાખો તો ઓટોમેટિક એ લોક થઈ જાય. એટલે ખાસ તમારો જે પિન છે એ યાદ રાખવો ਅਤੇ ક્યાંક એને પ્રોપરલી એને મેન્ટેન રાખવો, જેથી આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય. નહીં તો આખી ખોલવા માટેની આખી પ્રોસેસ આપણે ફરીથી કરવી પડે આખી. અને કોઈ પણ પ્રકારની તમારે ટેકનિકલ સપોર્ટની જરૂર હોય તો અહીં નંબર્સ આપેલા છે, ત્યાં તમે ફોન કરીને તમે કોઈ પણ પ્રકારની માહિતી તમને આપવામાં આવશે. તમને કોઈ પણ પ્રશ્ન હોય, એ ઇન્સ્ટોલ થતું નથી, કોઈ ડ્રાઈવર નથી મળતા, કોઈ તમને ચેલેન્જ આવી રહી છે, તો તમને તમામ માહિતી આ ફોન નંબર ઉપર આપેલ સમય પ્રમાણે તમે કોલ કરશો, તમને બધી માહિતી આપવામાં આવશે. ધન્યવાદ. હવે નેક્સ્ટ દશરથભાઈ તમને આગળ હવે તમને સંબોધશે. ધન્યવાદ. આભાર મિત્રો. પ્રેઝન્ટેશન. નમસ્તે મિત્રો. ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ જે NIC દ્વારા ડેવલપ થયેલું છે, જેના દ્વારા આપણે એકાઉન્ટિંગ પાર્ટ જે 14મા નાણાપંચ અને 15મા નાણાપંચનો અમે CA ફર્મ DGSM દ્વારા કરવાના છે. જે CA એજન્સીની અત્યારે હાલમાં જવાબદારી એની એકાઉન્ટિંગની જવાબદારી ચાલુ છે. તો એના વિશે હું તમને પહેલાં વોક થ્રુ કરાવીશ. પ્રેઝન્ટ. નેક્સ્ટ. Present. Next. Next.
નમસ્તે મિત્રો. પંચાયતી રાજ ભારત મંત્રાલય ભારત સરકાર દ્વારા ફાળવેલ નાણાં પંચની ગ્રાન્ટના હિસાબો ઓનલાઈન નિભાવણી તથા પારદર્શક આયોજન કરવા માટે ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ NIC ન્યૂ દિલ્હી દ્વારા તૈયાર કરેલ છે. હવે એમાં શું શું આવશ્યકતાઓ છે એ જોઈ લઈએ. તો સૌ પ્રથમ 14મા નાણાં પંચ અને 15મા નાણાં પંચના આજની તારીખ સુધીના ગ્રામ પંચાયતના રોજમેળ તથા તમામ એના જેટલા એકાઉન્ટ હોય એ બધાની પાસબુકની જરૂર પડશે. આ ઉપરાંત ડિજિટલ સિગ્નેચર, જેને આપણે પેનડ્રાઈવ અથવા ડોંગલ કહીએ છીએ, એ મેકર એટલે કે તલાટી તથા ડિજિટલ સિગ્નેચર પેનડ્રાઈવ તાલુકા એડમિનનું અને સરપંચનું, મેકર અને ચેકર તથા તાલુકા એડમિન અને ડિજિટલ સિગ્નેચર ડિસ્ટ્રિક્ટ એડમિનની જરૂર પડશે. નેક્સ્ટ, હવે આખી ઓર્ગેનાઇઝેશનલ હાયરકી આપણે જોઈ લઈએ. તો મેકર અને ચેકરનો રોલ, જે તલાટી અને સરપંચનો રોલ છે, એ એમની જે ડિજિટલ સિગ્નેચર છે એનો રિજેક્શન અને એપ્રુવલ બંને તાલુકા એડમિન યુઝર કરશે. તાલુકા એડમિન યુઝરનો એપ્રુવલ અને રિજેક્શન ડિસ્ટ્રિક્ટ એડમિન યુઝર કરશે અને તમામ ડિસ્ટ્રિક્ટ એડમિન યુઝરનું એપ્રુવલ સ્ટેટ એડમિન યુઝર કરશે. હવે આખો પ્રોજેક્ટ જે છે એનું એક ઓવરવ્યૂ આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ જે સ્ટેપ છે એ યુઝર રજિસ્ટ્રેશન છે. એમાં તમામ યુઝર આવી ગયા. એમાં સ્ટેટ યુઝર આવી ગયો, તાલુકા યુઝર આવી ગયો, ડિસ્ટ્રિક્ટ યુઝર આવી ગયો, મેકર અને ચેકર બધા યુઝર એમાં ઇન્ક્લુડ થશે. હવે એનું તમામ યુઝરનું એપ્રુવલ, એના પછીનો સ્ટેજ આવશે યુઝર એપ્રુવલ. એના પછી સ્ટેજ છે ક્લોઝર ઓફ બુક્સ ટીલ ડેટ, એટલે કે અત્યાર સુધી જેટલી બી કામગીરી થઈ છે, જે રોજમેળ લખાયા છે, એ બુક ક્લોઝ થયેલી હોવી જોઈએ, તો જ તમે રિયલ ટાઈમ સિસ્ટમ પ્રમાણે ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ ઉપર કામ કરી શકશો. હવે ઓનલાઈન પેમેન્ટ વાઉચર જનરેશન કરવું પડશે. નેક્સ્ટ જે ઓનલાઈન PFMSથી આપણે પેમેન્ટ કરવાનું છે, તો નેક્સ્ટ સ્ટેપ ઓનલાઈન પેમેન્ટ વાઉચર જનરેશન કરવાનું થશે. ઓનલાઈન પેમેન્ટ વાઉચર જનરેશન કરવા માટે એમાં વેન્ડર રજિસ્ટ્રેશન બી આવશે, એનું એપ્રુવલ બી આવશે, એ બધા સ્ટેજ બી છે, એના પહેલાં કરવું પડશે. નેક્સ્ટ, એના પછી એકવાર પેમેન્ટ વાઉચર ક્રિએટ થઈ જાય પછી ડે બુક ક્લોઝ કરવાની થશે અને એક ફંડ ટ્રાન્સફર ઓર્ડર જે મેકર છે, જે તલાટી છે, એ ઇસ્યુ કરશે અને એને સાઇન કરશે. અને એ સાઇન થયેલો FTO ચેકરના લોગિનમાં જશે. જે ચેકર એટલે કે સરપંચ એનું વેરિફિકેશન કરશે, એને એપ્રૂવ કરશે, એટલે એ FTO સીધો PFMS પોર્ટલ ઉપર જશે અને PFMS પોર્ટલ આફ્ટર એપ્રુવલ એને ઓકે કહેશે અને એનું પેમેન્ટ જે તે બેનિફિશિયરીને ખાતામાં જમા થઈ જશે. હવે સૌ પ્રથમ વેબસાઇટ આપણે ખોલવા માટે www.egramswaraj.gov. ઓપન કરવી, જેમાં યુઝર લોગિનનો ઓપ્શન આવતો હોય છે. રાઈટ હેન્ડ સાઈડ ઉપર લોગિનનો ઓપ્શન હોય છે, એ ક્લિક કરતાં આવી વિન્ડો દેખાશે, જેમાં યુઝર જે અગાઉથી ફાળવેલ યુઝર ID તથા પાસવર્ડ નાખવાથી અંદર કેપ્ચા કોડ નાખી લોગિન થવાનું રહેશે. નેક્સ્ટ, યુઝર રજિસ્ટ્રેશન. હવે યુઝર રજિસ્ટ્રેશન માટે એનું નામ તથા ઓર્ગેનાઇઝેશન, ડેઝિગ્નેશન અને મોબાઈલ નંબર તથા ઈમેલ ID જે કમ્પલસરી છે, જે એના ઉપર OTP આવશે, એટલે કે વેલિડ મોબાઈલ નંબર અને વેલિડ યુઝર ઈમેલ ID જરૂરી છે. મોબાઈલ તથા ઈમેલ OTP નાખો. એકવાર તમે કન્ફર્મેશન આપશો તો મોબાઈલ અને ઈમેલમાં OTP આવી જશે અને આવી એક વિન્ડો દેખાશે સક્સેસફુલી રજિસ્ટરની. નેક્સ્ટ, હવે યુઝર નોંધણી માટે આ વિગતોની જરૂર પડશે, જે એકવાર આપણે જોઈ લઈએ. યુઝરનું આખું નામ, સંસ્થાની વિગત, હોદ્દો, મોબાઈલ નંબર, ઈમેલ ID. નેક્સ્ટ, હવે એજન્સી રજિસ્ટ્રેશન અને એપ્રુવલ બાય મેકર એન્ડ ચેકર, જેની માહિતી મનીષભાઈ આપશે. નમસ્તે મિત્રો. એજન્સી રજિસ્ટ્રેશન એ મહત્ત્વનો પાર્ટ છે. આપણે
એજન્સી રજિસ્ટ્રેશનની અંદર આપણી પાસે 3 પાર્ટ છે આપણા. એજન્સી રજિસ્ટ્રેશન એટલે આપણે કોઈ બી જેને પેમેન્ટ કરવાનું હોય તેની વિગત પૂરેપૂરી અહીંયા લખવાની થશે અને એ પહેલેથી આપણે એને પેમેન્ટ કરતી વખતે ઇન્ટિગ્રેશન કરવું પડશે આપણે એને. તો એજન્સી એટલે મીન્સ કે જેને બી પેમેન્ટ કરવાનું હોય, કોઈ બી વેન્ડરને પેમેન્ટ કરવાનું હોય, આપણે ઓફિસ સ્ટાફને કોઈને એડવાન્સ પેમેન્ટ આપવાનું હોય, કોઈ પણ રીતનું પેમેન્ટ જો કરવાનું હોય તો એ પહેલાં અહીંયા આગળ જે માસ્ટર આપેલું છે આપણને એ માસ્ટરમાં જે જરૂરી વિગત જે છે પાર્ટીનું નામ છે, બેંક એકાઉન્ટ નંબર, એનો IFSI કોડ, એ તમામ વિગતો ફૂલ ફ્લેશ ભરવાની રહેશે આની અંદર અને એને આપણે એક સેવ કરી દઈશું આપણે કરેક્ટ માહિતી કરીને. જો કરેક્ટ માહિતી કરવામાં ભૂલ થઈ હોય તો આપણે એને મેનેજના ઓપ્શનમાં જઈને રિપેર પણ કરી શકીશું અને ત્યારબાદ આપણે એને એપ્રુવલ આપીશું. એ બટન આપણને એક બેનિફિશરીનું એક ઓપન આપેલું છે આની અંદર ફંક્શનમાં, એમાં જઈને આપણે કરીશું એને અને આ રીતે બેનિફિશરી ક્રિએટ કરવાનું રહેશે. જો બેનિફિશરી ક્રિએટ નહીં કરેલું હોય આપણે તો ડાયરેક્ટલી પેમેન્ટ આપણે નહીં કરી શકીએ આની અંદર. એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે આની અંદર. આપણે એક આ બેનિફિશરીનું ફોર્મેટ આપણા ગ્રામ સ્વરાજ સોફ્ટવેરમાં આપેલું છે આપણને. એ ટોટલી ફૂલ ફ્લેજ આપણે ભરવું પડશે. એમાં નીચે આપણને ફર્સ્ટ બટન આપેલા છે, એમાં જઈને સેવ કરીશું રેકોર્ડ. પહેલાં અહીંયા આગળ આપણે એની પૂરેપૂરું નામ, બેંકની વિગત અને તમામ માહિતી ભરીશું, એને સેવ કરીશું. આપણે એને સેવ કર્યા બાદ આપણને આ રીતે એક રેડિશન મીન્સ મેટર બતાવશે કે સક્સેસફુલી સેવ થયું છે કે જે બી મેસેજ આવશે આપણને. એને આપણે અહીંયા આગળ બેનિફિશિયરીના કોલમમાં જઈ અને ત્રીજા નંબરનું જે કોલમ છે એમાં જઈને એપ્રુવડ આપણે આપીશું એને, એટલે એપ્રુવ થશે. એપ્રુવ થશે એટલે આપણું એક વેન્ડર અથવા તો આપણું જેને પેમેન્ટ કરવાનું છે એની માહિતી આગળ ઇન્કોર્પોરેટ થઈ જશે. આ બેનિફિશરી અહીંયાથી આપણે એક મેકરના આઈડીથી વર્ક કરીશું આપણે, પણ એ પછી બી આપણે એને એપ્રુવલ લેવી પડશે અને એના માટેનો DSCનો પાર્ટ છે. એ DSC રન કર્યા પછી આપણે એને ફાઇનલ આપણે PFMSમાં મોકલીશું. PFMSમાં પણ એપ્રુવ થશે. આ સ્ટેજ ઉપર ઘણો ટાઈમ લાગે છે, મીન્સ કે 24 અવર્સની અંદર એપ્રુવ થઈને આપણી પાસે આવી જશે આ ડેટા. એટલે આ એજન્સી જ્યાં સુધી PFMSમાંથી પણ એપ્રુવ થઈને નહીં આવે ત્યાં સુધી આપણે એને પેમેન્ટ નહીં કરી શકીએ. અને જો પણ કોઈ માહિતી ઇનકરેક્ટ હશે, મીન્સ કે બેંકના સાથે જો મેચ નહીં થાય તો આ રિજેક્ટ થશે આપણે. એટલે કરેક્ટ માહિતી ભરવી જરૂરી છે. મીન્સ કે બેંકનું નામ, એનો IFSC કોડ, પાર્ટીનું નામ, એ તમામ વિગત બેંકના ડેટા સાથે મેચ થશે. એ જો મેચ નહીં થાય તો રિજેક્ટ થશે અને ફરી એને રિપેર કરવું પડશે. એટલે આ મહત્ત્વનો પાર્ટ છે કે આની અંદર કોઈ પણ ભૂલચૂક ના થાય કે જેથી કોઈ ખોટા કામમાં પેમેન્ટ ના થઈ જાય આપણું, એ બહુ ધ્યાન રાખવાનું થશે. અને આનું એપ્રુવલ આપણે મેકરના ડિજિટલ સિગ્નેચરથી અને ચેકરના ડિજિટલ સિગ્નેચરથી થવાનું રહેશે આની અંદર. અને બંને વ્યક્તિએ જ્યારે પેમેન્ટ ડિજિટલથી કરતા હોય ત્યાં આગળ એમને વિગત પણ જોવા મળશે કે હું કોને પેમેન્ટ કરું છું. એટલે ત્યાં આગળ એમને જોઈ સમજી અને કરેક્ટ પેમેન્ટ થઈ રહ્યું છે એ જોવાનું રહેશે એની અંદર. આ રીતે પોર્ટલમાં ત્યાં આગળ વ્યૂ બતાવશે આપણને કે અમે કોને પેમેન્ટ કરી રહ્યા છીએ. એ ઇન્ફોર્મેશન ચેક કરી અને એમને પેમેન્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ દશરથ. અચ્છા, હવે મનીષભાઈ આપણને એજન્સીનું કઈ રીતે એપ્રુવલ કરવું અને કઈ રીતે એડ કરવી એની વિગતવાર માહિતી આપી. હવે એના પછીનો નેક્સ્ટ સ્ટેજ છે પેમેન્ટ વાઉચર ક્રિએટ કરવું. પેમેન્ટ વાઉચર ક્રિએટ કરતાં પહેલાં ચેકર અને મેકર બંનેના ડિજિટલ સિગ્નેચર રજિસ્ટર્ડ થયેલા હોવા જોઈએ અને રજિસ્ટર્ડ થયા બાદ તેનો એપ્રુવલ બી તાલુકા એડમિન દ્વારા મળેલી હોવી જોઈએ. આ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પેમેન્ટ વાઉચર જનરેશનની પ્રોસેસ આગળ નહીં થાય. હવે પેમેન્ટ એન્ટ્રી કરવા માટે આપણે લાઈવ ડેટા જોઈશું ગ્રામ સ્વરાજ પોર્ટલ ઉપર. હવે વેબ બ્રાઉઝરમાં તમે eGramSwaraj.gov.in લખશો ત્યારે લોગિનનો વિન્ડો ઓપન થશે. એમાં તમે મેકરના યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. આપણે એક અત્યારે ટ્રાયલ બેઝિસ ઉપર વાસણ ગ્રામ પંચાયતની એન્ટ્રી કરી રહ્યા છીએ, જે ગાંધીનગર તાલુકામાં અને ગાંધીનગર જિલ્લાનું ગામ છે.
લોગિન થયા પછી તરત જ વર્ષ વાઇઝ તમને એનો સ્વિચ યુનિટ કરવાનો ઓપ્શન આવશે, જેમાં તમે કયા વર્ષમાં જવા માંગો છો એની માહિતી મળશે. અત્યારે 2021નું વર્ષ ચાલી રહ્યું છે, તો 2021 વર્ષ સિલેક્ટ કરી શકાય. સબમિટનું બટન આપવાથી 2021નું વર્ષના ડેટા ખુલશે. હવે એમાં અલગ અલગ ઓપ્શન રહેલા છે. યુઝર મેનેજમેન્ટ છે, એકવાર બતાવી દે. યુઝર મેનેજમેન્ટ, એમાં ક્લિક કરવાથી જે યુઝર રજિસ્ટર્ડ થયા હશે એની માહિતી હશે, અને એનું જે અગાઉ આપણે જણાવ્યું લોગિન કરવા, પ્રોફાઇલ લોગિન માટેનું એ વિન્ડો તમને અત્યારે દેખાશે. હવે માસ્ટરમાં જઈને એકવાર ડીએસસી મેનેજમેન્ટ બી જોઈ લેજે. ડીએસસી મેનેજમેન્ટનો ઓપ્શન બી રહેલો છે. ત્યાં ડીએસસી પ્રોફાઇલ ઉપર ક્લિક કરતાં આ વિન્ડો દેખાશે, અને એમાં મેકર જે એપ્રુવડ છે અને જે PFMS દ્વારા બી એપ્રૂવ થયેલ છે એ દેખાય છે આપણને. એટલે આ પ્રી રિક્વિઝિટ છે એન્ટ્રી કર્યા પહેલાં માટેની. હવે કોઈ પણ વાઉચર એન્ટર કરતાં પહેલાં અગાઉની બુક ક્લોઝ થયેલી હોવી જોઈએ. જે ક્લોઝર ઓફ બુક્સનો ઓપ્શન છે એમાં જઈને તમે 15મું નાણાં પણ સિલેક્ટ કરો, અને આજની તારીખ સુધીનું બુક ક્લોઝ કરવાની રહેશે. એક મિનિટ, આપણે એમાં 14મું નાણાં પંચ અને 15મું નાણાં પંચ બંનેની એન્ટ્રી એપ્રિલથી ટીલ સુધી થયેલી હોવી જોઈએ. એ રીતની બ્રીફ કરી દઉં. આ પ્રોસેસ સુધી પહોંચતા પહેલાં એપ્રિલથી લઈ અત્યાર સુધીની, એટલે કે 1 જાન્યુઆરી 2021 સુધીની એન્ટ્રી કમ્પ્લીટ થયેલી હોવી જોઈએ, અને એની બુક પણ ક્લોઝ થયેલી હોવી જરૂરી છે. એના સિવાય તમે આ સ્ટેજ સુધી પહોંચી શકાશે નહીં. એ પ્રી રિક્વિઝિટ છે, એની એ ખરેખર આવશ્યક વસ્તુ છે, એ સર્વે ધ્યાન લેવું. હવે વાઉચરમાં જઈ બુક ક્લોઝ કર્યા પછી ઓનલાઈન પેમેન્ટ વાઉચરમાં વાઉચર ટ્રાન્ઝેક્શન, એમાં પેમેન્ટ વાઉચર, એમાં સિલેક્શનમાં એક્સપેન્ડિચર સિલેક્ટ કરવાનું. સ્કીમ તો 15મું નાણાં પંચ. અકાઉન્ટિંગ, જે ડ્રોપડાઉનમાં તમને MOPRના બધા જ કોડ તમને દેખાશે. 15મું ટાઈડ કઈ ગ્રાન્ટ છે, ટાઈડ છે કે અનટાઈડ, એ સિલેક્શનનો ઓપ્શન આવશે ડ્રોપડાઉનમાં. નેક્સ્ટ. હવે MOPRના બધા કોડ દેખાશે. એમાંથી આપણે અત્યારે હાલ 5054 કરીને છે કેપિટલ આઉટલે ઓન ટ્રાન્સપોર્ટેશન. એમાં કન્સ્ટ્રક્શન ઓફ વિલેજ એન્ડ ડિસ્ટ્રિક્ટ રોડ્સ, કન્સ્ટ્રક્શન ઓફ રોડ આપણે અત્યારે ટેમ્પરરી ટ્રાયલ બેઝિસ ઉપર લઈએ છીએ. ઓબ્જેક્ટ હેડમાં વેજીસ, અને ટ્રાયલ બેઝ ઉપર કોઈ બી અમાઉન્ટ, એટલે 100 રૂપિયા આપણે સબમિટ કરીએ છીએ. 100 રૂપિયાનું વાઉચર ક્રિએટ કરીએ છીએ અત્યારે. રેફરન્સ નંબર નાખવાની જરૂર નથી, કોઈ હોય તો નાખી શકો છો તમે ત્યાં. વાઉચર ડેટ આજની 2/1/2021. બિલ નંબર, જો વેન્ડર હોય અને એનો બિલ નંબર હોય તો અહીંયા આવશે. અમાઉન્ટ, ટોટલ અમાઉન્ટ ત્યાં દેખાશે, અને પર્ટિક્યુલર્સ, એટલે કે કઈ બાબતનું તમે પેમેન્ટ કરી રહ્યા છો, એટલે કે CC રોડનું છે કે વેજીસ છે કે બીજા કોઈને સ્ટેશનરી છે, કોઈ બી એ અહીંયા તમે લખી શકો છો ડિટેલમાં. હવે સિલેક્શન નેક્સ્ટ, એમાં PFMS બાય ડિફોલ્ટ એક જ ઓપ્શન છે જે PFMS દ્વારા પેમેન્ટ થશે. અને નેક્સ્ટ તમે એમાં બેંક એકાઉન્ટ જે રજિસ્ટર્ડ હશે, જે PFMSમાં રજિસ્ટર્ડ હશે, એ બેંક એકાઉન્ટ અહીંયા રિફ્લેક્ટ થશે. હવે કોને પેમેન્ટ કરવાનું છે એ તમને ડ્રોપડાઉનમાં આવશે. એમાં એજન્સી સિલેક્ટ કરવાની. અહીંયા એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે એજન્સી એપ્રુવડ થયેલી હશે, જે PFMS દ્વારા એપ્રુવ થયેલી હશે, એ જ એજન્સીનું લિસ્ટ અહીંયા આવશે. તો અહીંયા આપણે ટ્રાયલ બેઝ પર વિવેક વ્યાસ કરીને એજન્સી છે, એના ખાતામાં આપણે પૈસા ટ્રાન્સફર કરીશું.
હવે સેવ અથવા ફ્રીઝનો તમે સિલેક્શન કરી શકો છો. હવે અહીંયા વિન્ડોમાં તમે જોઈ શકો છો તેમ વાઉચર નંબર ક્રિએટ થયો છે અને ફ્રીઝ સક્સેસફુલીનો મેસેજ આવી ગયો છે. હવે મેકર પોતાના અત્યારે મેકરનું જ લોગિન છે અને પોતાના આઈડીથી પોતાના ડિજિટલ સિગ્નેચરથી આજની ડે બુક ક્લોઝ કરવી પડે. હવે આજનો ડે બુક ક્લોઝ કરવી પડશે, પછી જ તમે સાઇન એફટીઓ જનરેટ કરી શકશો. તો એન્ડ બુક ક્લોઝમાં જઈને સ્કીમ સિલેક્ટ કરવાની, એમાં આજની ક્લોઝ ડે બુક કરવાની. ડે બુક ક્લોઝ સક્સેસફુલીનો મેસેજ આવશે. હવે ડીએસસી મેનેજમેન્ટમાં જઈ સાઇન એફટીઓ પર ક્લિક કરતાં નીચેની વિન્ડો ખુલશે. એમાં જે આપણે હમણાં વાઉચર ક્રિએટ કર્યું એની માહિતી હશે અને એના વેન્ડરની ડિટેલ હશે, એ તમે વ્યૂથી જોઈ શકો છો અને એને વેરીફાઈ કરી અને પોતાના ડિજિટલથી એપ્રૂવ કરી સિલેક્ટ કરી એને એપ્રૂવ અથવા રિજેક્ટ બી કરી શકો છો. અત્યારે આપણે એપ્રૂવ કરીએ છીએ અને એપ્લાય ડિજિટલ સિગ્નેચર. અહીંયા ટેકનિકલ કોઈ એરર છે? ટેકનિકલ ખામીને કારણે અહીંયા ડિજિટલ સિગ્નેચર રન નથી થતી. બરાબર. એપ્લાય ડિજિટલ સિગ્નેચર કરતાં આપણને સક્સેસફુલી એપ્રુવલનો મેસેજ આવશે અને એ ફાઇલ સીધી ચેકરના લોગિનમાં જશે અને ચેકર પોતાની ડિજિટલ સિગ્નેચર વડે એને એપ્રૂવ કરશે અને ત્યારબાદ એ ફાઇલ પીએફએમએસમાં જશે. કાઢી નાખ્યું. नहीं तो कंप्लीट कर ही दे. नेक्स्ट पीपीटी पर ले लेना, मैंने पीपीटी पर ले लिया हुआ था. पीपीटी बना ले, बना पर ले लिया. हाँ छेल्लू છે. નેક્સ્ટ મને આપો. હવે આ રીતે મેકરના લોગિનમાં જે પેમેન્ટ વાઉચર ક્રિએટ કરતા અને ડિજિટલ સિગ્નેચરથી ફંડ ટ્રાન્સફર ઓર્ડર સાઇન કરતા એ ચેકરના લોગિનમાં જશે અને ચેકર એને અપ્રૂવ કરશે
એપ્રૂવ કર્યા બાદ સીધું પીએફએમએસમાં XML ફાઇલ પહોંચી જશે અને પીએફએમએસ એનું બેનિફિશિયરીના ખાતામાં આ રીતે પેમેન્ટ જતું રહેશે. હવે આગળનો મુદ્દો હું શ્રી ગોહિલ સાહેબને કહીશ કે એનું કન્ક્લુઝન કરે. આજે આપણે ઈ-ગ્રામ સ્વરાજમાં પીએફએમએસ પેમેન્ટ માટે ડિજિટલ કીનો કેવી રીતે ઉપયોગ કરવો એ બાબત સમજ્યા. કેટલીક બાબતો આપણે જે આ માટે ધ્યાન રાખવાની થાય છે એમાં એક એ છે કે ગ્રામ્ય કક્ષાએ 2 ડિજિટલ કી આપવામાં આવેલી છે, તલાટી મંત્રી અને સરપંચ માટે, જે મેકર અને ચેકર તરીકે આપણે યુઝ કરશું. અને આ એન્ટ્રી કરતી વખતે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ડે બુક ક્લોઝ કરવી ફરજિયાત છે. એમ જે દિવસે તમે એન્ટ્રી કરવા જઈ રહ્યા છો એના આગલા દિવસ સુધીની એન્ટ્રી પૂર્ણ કરી અને તમારે ડે બુક ક્લોઝ કરવાની હોય છે. ડે બુક ક્લોઝ કરશો તો જ તમારી ત્યાર પછીની એન્ટ્રી થઈ શકશે. એ ઉપરાંત તમારે જ્યારે બેંકનું નામ તમે અંદર એન્ટર કરતા હો ત્યારે પૂરેપૂરું સંપૂર્ણ નામ લખવાનું. ધારો કે બેંક ઓફ ઇન્ડિયા તો BOI એવું નથી લખવાનું, પણ બેંક ઓફ ઇન્ડિયા એવું સંપૂર્ણ નામ એનું લખવાનું છે, તાકી જ્યારે પીએફએમએસમાં જશે પેમેન્ટ માટે ત્યારે એ ઇઝીલી આઈડેન્ટિફાઈ થાય. અધરવાઇઝ એ રિજેક્ટ થઈને પાછું આવશે. એમ એટલે કેટલીક બાબતો જ્યારે તમે આનું લાઈવ વર્ક કરતા હો ત્યારે ધ્યાન રાખવાની છે. આ સિવાય આનું અલગથી અહીંયા અમે એક તમને પ્રેઝન્ટેશનની પ્રિન્ટ અને કેવી રીતે કામગીરી કરવી એના માટે અલગથી સાહિત્ય અત્રેથી પણ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ આપવામાં આવશે. એટલે આપ પણ એને વધુ સારી રીતે સમજી શકશો. અને એમાં ક્વેશ્ચન આન્સર સ્વરૂપે પણ અમે ટૂંકી વિગતો આપેલી હશે કે ભાઈ તમને કેવા કેવા પ્રશ્ન થઈ શકે તો એનું શું આપણે સોલ્યુશન હશે. એમ એટલે હવે પછી આપણે જે 70% ગ્રાન્ટ ગ્રામ્ય કક્ષાએ અત્યારે એલોટ કરવામાં આવેલી છે, જેના કામો શરૂ થઈ ગયા છે અથવા તો શરૂ થઈ રહ્યા છે, એના ચૂકવણા માટેની કાર્યવાહી આગળ કરી શકશું. આમ હવે બેંકને આપણે પીએફએમએસ બાબતની ટૂંકી જાણકારી માટે કહીએ. सर, जो भी पीएफएमएस पे वेंडर क्रिएट करना होगा ई-ग्राम स्वराज पे, सबसे पहले हमें पीएफएमएस में जो बैंक रजिस्टर्ड है उसका नाम पूरा वहाँ पे डालना पड़ेगा और उसके बाद ही वो जो भी वेंडर क्रिएट होगा वो पीएफएमएस से सक्सेस आ जाएगा. अगर वहाँ पे जो पीएफएमएस में नाम डिफरेंट होता है और ई-ग्राम जो पोर्टल है उस पर कोई भी वेंडर का नाम डिफरेंट डाला है तो वहाँ से रिजेक्ट होके वापस आ जाएगा. और जो भी ई-ग्राम से फाइल DSC के द्वारा पीएफएमएस पे फाइल जाएगी पेमेंट के लिए, पीएफएमएस द्वारा वो फाइल बैंक को भेज दिया जाता है और बैंक उसको अप्रूव करने के बाद DSC से जो अप्रूव होगा वो मेन सर्वर से जाके जो भी बेनिफिशरी होगा उनके क्रेडिट हो जाती है. उसमें यही प्रोसेस होता है कि एक फ़ाइल मेन सर्वर पे जाता है पीएफएमएस के और एक फ़ाइल जो बैंक का सर्वर है उसमें जाता है. जब बैंक उसको वहाँ से पेमेंट फाइल को अप्रूव कर देगा तो पीएफएमएस के सर्वर से वो क्लियर हो जाता है पूरा पेमेंट. अदर એટલે કુલ આપણે આજે પીએફએમએસ અને ડિજિટલ કી વિશે થોડી પ્રાથમિક જાણકારી બધાએ મેળવી. આનું ડિટેલ સાહિત્ય પણ આપને અલગથી મોકલવામાં આવશે જેથી આપ એને વધુ સારી રીતે સમજી શકો. આજના આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા બદલ જિલ્લા કક્ષાના તમામ અધિકારી કર્મચારીનો આભાર માનું છું. આભાર.